અનેક વાહનોને અડફેટે લીધા। કાર ચાલકે 5 થી વધુ વાહનોને અડફેટે લીધા, જ્યારે 2 થી 3 યુવતીઓને પણ ટક્કર મારી, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા છે। બેફામ કાર હંકારતા ઓડી કારના ચાલકને ટોળાએ માર માર્યો અને પોલીસને સોંપ્યો। અકસ્માતનો ભોગ બનેલા અને પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે કાર ચાલક નશામાં હતો અને અકસ્માત બાદ સિગરેટ પી રહ્યો હતો। આવા નબીરા સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। આંબલી બોપલ રોડ પર આ નબીરાએ એવો આતંક મચાવ્યો કે વાહનોને પણ અડફેટે લીધા અને 2 યુવતીઓને પણ। રસ્તા પર કઈ રીતે કારના બદલે મોત હંકારવામાં આવી રહ્યો છે તેની આ તસવીરો। આંબલી બોપલ રોડ પર આ અકસ્માત સર્જાયો। વહેલી સવારે દારૂના નશામાં ચાલક કાર ચલાવી રહ્યો હતો, તેને 2 યુવતીઓને પણ અડફેટે લીધી। 2 થી 3 યુવતીઓ ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો, જોકે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। એવી પણ જાણકારી છે, લોકોનું એવું કહેવું હતું કે આ ચાલકે પહેલા અકસ્માત સર્જ્યો અને અકસ્માત બાદ તે સિગરેટ પી રહ્યો હતો। આ નબીરાને કદાચ એવું લાગતું હશે કે રોડ એ તેની જાગીર છે અને મન ફાવે તેવું વર્તન તે કરશે, મન ફાવે કે તેવી રીતે કાર ચલાવશે, પણ કોઈ તેનું કંઈ ઉખાડી નહીં શકે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, જ્યાં ચાલક પોતાના નશામાં ચૂર હોય, પોતાના પૈસાના નશામાં ચૂર હોય અથવા તો દારૂના નશામાં ચૂર હોય અને સામાન્ય નાગરિકોને તેની ચૂકવણી કરવી પડતી હોય છે પોતાનો જીવ આપીને। આજે વહેલી સવારે બોપલ આંબલી રોડ પર અકસ્માતની ઘટના બની, જેમાં ચાલક નશામાં ધૂત હતો। પોલીસે હવે તે દિશામાં પણ કાર્યવાહી શરૂ કરી છે, તપાસ આરંભી છે। આ બેફામ નબીરા ઉપર ક્યારે બ્રેક વાગશે, ક્યારે એક બોધપાઠ મળશે આવા લોકોને, જેથી અન્ય લોકો પણ સુધરે। કારણ કે પોશ વિસ્તારમાં આ કાર ચાલકો જે મોત બનીને લોકો માટે દોડી રહ્યા છે। ઘણી વખત આપણે જોયું છે કે સિંધુ ભવન રોડ, બોપલ વિસ્તાર એવા પોશ વિસ્તારો કે જ્યાં આવા નબીરાઓ બેફામ રીતે કાર ચલાવતા હોય છે। લોકોની રાહદારીઓની અવરજવર હોય તે દરમિયાન પણ તેઓ પોતાની બ્રેકનો પણ ઉપયોગ નથી કરતા। જે સ્પીડે અમે કાર હંકારીશું એ જ સ્પીડે હંકારીશું, સામેવાળાને જોવું છે કે એને શું કરવું છે, કાર ચાલક નહીં રોકાય। આ કાર ચાલક જુઓ કઈ રીતે સિગરેટ પીતા પણ જોવા મળી રહ્યો છે। તેનો ડ્રાઇવિંગ લાયસન્સ, જેની તસવીર પણ ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન પર આપ જોઈ શકો છો। કડક પગલાં લેવા જોઈએ, લાયસન્સ તેનું રદ થવું જોઈએ, સસ્પેન્ડ થવું જોઈએ, ત્યારે જ આવા લોકો સુધરશે। કઈ રીતે બેફામ રીતે નબીરો કાર હંકારી રહ્યો છે અને ત્યારબાદ તેણે 2 થી 3 યુવતીઓને અડફેટે લીધી। કાર ચાલકનું નામ તો ખ્યાલ નથી આવ્યું, પણ એ કોઈ કંપનીના નામે રજીસ્ટર્ડ હતી કંપની, અને એ તુલિપ બંગલોઝમાં રહે છે એવા ન્યૂઝ મળેલા છે અને ફૂલ પીધેલી હાલતમાં હતો। મારી કારને બી અડફેટે લીધી છે, એના સિવાય બીજી 3-4 કારને અડફેટે લીધેલી છે। અહીંયા એને જ્યારે ઠોકી ત્યારે એનો 1.5 લાખનો મોબાઈલ અને આરસી બુક મારી પાસે હતી, એ પોલીસને આપણે સુપરત કરી દીધેલી છે। પછી એની પોલીસ આવે ત્યાં સુધી એને અહીંયા રાખેલો હતો। શું કાર્યવાહી કરશો આગળ? હવે તો નુકસાનની ભરપાઈ એને કરવી પડશે। અમારી તો ચાલો ઠીક છે, પણ બીજા 2 બિચારા નાના ટેમ્પો ચાલક હતા, હવે એમના વાહનને બી ડેમેજ કર્યું છે, તો એમના માટે તો એ વસ્તુ જરૂરી છે। પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો, 100 ઉપરની કાર ચાલતી હતી કાર, એટલે હવે આ નબીરાઓને જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી તો એ લોકો સમજવાના। અને ઇવન જ્યારે કાર ભટકાવી અહીંયા આવી ગયો પછી કારમાં બેઠો બેઠો સ્મોક કરતો હતો, પછી બહાર એનો કાચ ફોડી અને કારમાંથી બહાર કાઢ્યો તો એ સ્પ્રે લગાવતો હતો। અમે છે ને અમારે જોબે જતા હતા, સવારે ઇસ્કોન સાઈડથી આવતા હતા, તો એ ઓડીવાળા ભાઈ છે એ આગળ ગાડી ચલાવતા હતા। હાલક ડુલક તો સર વાંચી જ થતી હતી આપણે ઇસ્કોનથી જ, પણ એક્સિડન્ટ અહીંયા આવીને ભાગ્ય થયું, સમજ્યા સર તમે? એટલું કારણ છે કે એ ભાઈ પીધેલ હાલતમાં હતા। એમને પહેલાં તો એક એક્સયુવીને ટક્કર મારી, પછી એક ટેમ્પોને ટક્કર મારી, પછી 2-3 બહેનો હતી એને ગાડીને ટક્કર મારી અને ડાયરેક્ટ પછી અહીંયા આવીને ઠોકી દીધી ને પછી અમે જોયું કે આ ભાઈ શું કરે છે, શું થયું છે, કંઈ બેભાન તો નથી થઈ ગયા। એટલે અમે બહાર નીકળીને અહીંયા એને બારી પાસે જોયું તો એ ભાઈ સિગરેટ પીતા હતા। આ ભાઈ છે સાહેબ એ સવારમાં ફૂલ દારૂ પીધેલી હાલતમાં તો આ નબીરો છે, બરોબર છે, મોટા બાપની ઓલાદો કહેવાય ને, બરોબર છે, કે જેને કોઈ કાયદાના લેવા દેવા હોતું નથી, બરોબર છે। આ ભાઈ ઇસ્કોનથી માંડી અને વકીલ બ્રિજ બાજુ જતા હતા। આ ભાઈને કોઈ હાલતની ખબર જ નથી, હું ઘરમાં બેઠો છું કે ગાડી ચલાવું છું, બરોબર છે। તેને ટોટલ 8 ગાડીને ટોકર મારેલી છે, એમાં જે પેલા XUV 300 છે,
પછી નેક્ઝોન છે, પછી ટાટા હેરિયર છે, એક સફારી છે, 2 રિક્ષા છે, 2 ટુ વ્હીલર અહીંયા કચરેલી હાલતમાં જોવા મળેલી છે અને એક 2 દીકરીઓને મારેલી છે ઠોકર, જેને 108 મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે. તો ચલો કે આ બધા ખસી ગયા છે, બરોબર છે, બાકી કેટલાના હરફેટે લેતો આવત અને પાછો સિગરેટ પીવે છે આ નબીરો, બરોબર છે, એને ખબર જ નથી, કોઈ ઓપ્શસ જ નથી કે મેં ઠોકરમાં છે, એને ભાન જ નથી સાહેબ. તેણે 5 વાહનોને અડફેટે લીધા. પછી એ ટેમ્પો ચાલક હોય, કાર હોય કે ટુ વ્હીલર હોય, જો કે ઘણા લોકો એ બાજુમાં ખસી જતા જ તેમનો આબાદ બચાવ થયો છે, પરંતુ 2 યુવતીઓ જેમને અડફેટે લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કારની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી તેવું સ્થાનિકનું કહેવું છે. સ્થાનિકનો આરોપ હતો કે અમે જોવા ગયા જ્યારે કે કાર ચાલક અકસ્માત સર્જ્યા બાદ શું અંદર જ બેહોશ તો નથી થઈ ગયો, પરંતુ અંદર તો આ ભાઈ સ્મોક કરી રહ્યા હતા, સિગરેટ પી રહ્યા હતા અને તેની અય્યાશીઓની હદ તો જુઓ. અંદર બેઠા બેઠા તે સિગરેટ પીધા બાદ પણ બહાર નથી આવી રહ્યો. કાચ તોડીને સ્થાનિકોએ અને જે રાહદારીઓ હતા તેમણે તેને બહાર કાઢ્યો. તે દરમિયાન પણ તેને પોતાની કરતૂતો વિશે કોઈ જ રંજ ન હતો. તે મસ્ત મજામાં બેઠો હતો, જાણે કે કાયદો તેનું કંઈ જ બગાડી નહીં શકે, પોલીસ તેનું કંઈ ઉખાડી નહીં શકે અને આ રોડ તેની જાગીર સમજીને તે આગળ વધતો જોવા મળતો હતો. 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે તેણે વાહન હંકારી. રિપલ પંચાલ નામનો આ વ્યક્તિ જે આલિશાન બંગલામાં રહે છે અને કદાચ એટલે જ અન્ય નાગરિકોના જીવને તેણે સસ્તા સમજી લીધા અને બેફામ રીતે કાર હંકારી અમદાવાદના રસ્તા પર. બોપલ આંબલી રોડ પર કઈ રીતે આતંક મચાવ્યો. વહેલી સવારની ઘટના હતી. સૌ કોઈ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈને જોબ પર જવાનું હતું, કોઈ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, કોઈ વ્યક્તિઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન અકસ્માતની ઘટના બની, જેમાં 2 યુવતીઓ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ છે. રિપલ પંચાલ આ રીતે તેમની પર ત્રાટકશે, મોત બનીને આવશે તેવું કોઈએ વિચાર્યું નહોતું. આશા રાખીએ કે તે યુવતીઓ ઝડપથી જ રિકવર થઈ જાય અને કોઈ જ જાનહાની ન સર્જાય, કારણ કે આ નબીરાઓને તો કોઈ જ રંજ નથી હોતો અકસ્માત સર્જ્યા બાદ પણ. પૈસાના જોરે અને પિતાના પૈસાના જોરે આ જે લોકો છે તે બેફામ રીતે કાર હંકારતા જોવા મળ્યા છે. વારંવાર આવી ઘટનાઓ બની છે, પરંતુ નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. સંવાદદાતા મૌલિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. મૌલિક, વારંવાર આવી ઘટનાઓ, એવું નથી કે માત્ર ને માત્ર બોપલ આંબલી રોડ પર આજે આ ઘટના બની, સિંધુ ભવન રોડ પર તો અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, સીસીટીવી ફૂટેજ સામે આવતા હોય છે, જેનાથી દિલ હચમચી ઉઠે એવા અકસ્માત સર્જાય છે. દીપા, ચોક્કસથી 2 દિવસ અગાઉની વાત કરીએ તો તાજેતરમાં જ એસજી હાઈવે ઉપર એક અકસ્માત બન્યો હતો, જેમાં 2 વ્યક્તિઓ જે ડૉક્ટર હતા તે ડૉક્ટર સાયકલ લઈને પસાર થતા હતા અને ઇસ્કોન બ્રિજ ઉપર તેમનો અકસ્માત થયો. બંને વ્યક્તિઓને ઇજાગ્રસ્ત બનાવ્યા હતા અને ત્યારબાદની 2 દિવસ બાદની તુરંત આ ઘટના આંબલી બોપલ રોડ પરની દ્રશ્યો વખત બતાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના ગંભીર પ્રકારના બનાવો જે છે તે ગંભીર બનાવો બનાવતા રહે છે અને પોલીસ જે છે તે તેની કાર્યવાહી કરતો હોય છે, પરંતુ નબીરાઓ જે છે ત્યાં અકસ્માત કરી કેવી રીતે પોતાની કાર હંકારતા હોય છે તે જાણવાનો પ્રયત્ન કર્યો, કારણ કે જે 2 વ્યક્તિઓ જે છે તેમનો ટુ વ્હીલર હતું અહીંયા આગળ અને તેવું જે છે શું હતી આપની કાર? મારી XUV 300 હતી, ત્યાં આગળ મારી પાર્કિંગમાં જ પડી હતી, પણ આ જે છે ને જે શખ્સ એ ફૂલ નશાની હાલતમાં હતો. હેન્ડબ્રેક એની ફૂલ આગળ ટાટા હેરિયરની હેન્ડબ્રેક ફૂલ ખેંચેલી હતી અને આગળ એને પહેલાં હિટ કર્યું અને હેરિયરને આખી ગોળ ફેવરી કાઢી અને આગળ નેક્સોન ઊભી હતી તેને ખસેડતો છેક આટલે લાવ્યો. ત્યાંથી રસ્તામાં ટેમ્પો એને હિટ કર્યું તો ટેમ્પાનું બેલેન્સ બગડ્યું, તે મારી ગાડીને હિટ કર્યું અને અહીંયા ટાટા નેક્સોન આવીને ડિવાઈડર ઉપર ચડી ગઈ એટલે એની ગાડીનું સ્ટેરિંગ ફગી ગયું એટલે અહીંયા ટુ વ્હીલર પડ્યા હતા ને તો એને બી હિટ કરતો અહીંયા એક્સિડન્ટ કર્યો એને. શું નામ છે એનું, કંઈ જાણવા? નામ નથી ખબર, નામ ખબર નથી, પણ એની ગાડી છે ને એ કંઈક કંપનીના નામ ઉપર રજિસ્ટર છે અને એ ભાઈ ફૂલ નશાની હાલતમાં જે એક્સિડન્ટ કર્યો પછી બી ગાડીની અંદર બેઠો બેઠો સ્મોક કરતો હતો ત્યાં આગળ. તો શું કહેવા ઈચ્છો છો, આવા પ્રકારના વ્યક્તિઓ જ્યારે લાયસન્સ સાથે ચલાવતા હોય, લોકોની જિંદગી જોખમાય તે પ્રકારે વાહન ચલાવતા હોય ત્યાં? વાત તો સાચી, પણ આ બધા લોકોને ખરેખર ડ્રાઇવિંગ લાયસન્સ મળવું જ ના જોઈએ ને. પીપીન એ પોતાની જિંદગી તો ખતમ કરે જ છે, સાથે બીજા નોર્મલ લોકોની બી જિંદગી ખતમ કરે છે. આમાં નિર્દોષ માણસનો ભોગ થાય છે. એમાં કંઈ બિચારા કોકનો એકનો એક છોકરો એમાં જતો રહેતો, એના કારણે બીજા કોઈ છોકરો કોઈને પાછો તો મળવા નથી. એટલે આવી રીતે દારૂ પીને તો ગાડી કદી ના ચલાવે. કેટલા વાહનો આ અકસ્માતમાં ટકરાયા હતા, કેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી, ત્યારબાદ જે આરોપી છે તેને ક્યાં લઈ જવાય?
વાહનોમાં આમાં 4 કે 5 ગાડીઓ છે અને અહીંયા 3 કે 4 ટુ વ્હીલર છે અને આમાં 2 લેડીઝ હતી ને એમને પગે ઈજા થઈ છે, એમને ઠોક્યું હતું, પણ હેરિયરવાળા અંકલે એને બચાવી લીધા, કારણ કે હેરિયરવાળા અંકલે એની ગાડી આગળ લાવી તો બંને લેડીઝ બચી ગઈ ને તો આજે એ લેડીઝ સાથે અનહોની થઈ જાત, એટલે એટલા માટે બચી ગઈ ને એને પોલીસે એરેસ્ટ કરીને અત્યારે લઈ ગઈ છે અને બંને છોકરીઓને. અંદાજે આ ઘટના કેટલા વાગે બની હતી, પોલીસ કેટલા વાગે આવી હતી? માનવામાં આવ્યું છે કે લગભગ પોલીસ બી 40 મિનિટના ગેપમાં આવી. ના, આમાં એવું છે કે અહીંયા ઘટના જ્યાં મેન ઘટના થઈ ને ત્યારે પોલીસ 10 થી 15 મિનિટમાં જ આવી ગઈ, પણ ત્યાં આગળ નોર્મલી એક્સિડન્ટ થયો ત્યારે પોલીસ નથી આવી. એટલે આગળ શું કાર્યવાહી કર્યા? આગળ કાર્યવાહી તો કરવી પડે, કારણ કે આવી રીતે આર્યા ખુલ્લા ફરે તો અમારા નિર્દોષ માણસને આ રીતના ચાલવું મુશ્કેલ પડી જાય. કારણ કે બિલકુલ જે રીતે લોકો અહીં વાહન ચાલકો છે તે સતત ગભરાઈ રહ્યા છે અને તેની પાછળનું કારણ સ્વાભાવિક છે, કારણ કે આ નબીરાઓ જે છે તે પૂરપાટ ઝડપે વાહન હંકારતા હોય છે અને તેને લઈ શાંતિથી જે લોકો વાહન લઈ અને પોતાના પરિવાર સાથે નીકળતા હોય છે તે લોકો પણ ગભરાઈ રહ્યા છે. અત્યારે હાલ પોલીસ છે તે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અત્યારે જે કાર છે તે કારને ખસેડી અને સલામત સ્થળે લઈ જવા માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે પોલીસ જ્યારે અહીંયા પહોંચી ત્યારે તેમની નિવેદન છે તે કરવામાં આવે છે. અત્યારે હાલ તેને સલામત સ્થળે આરોપી જે છે તેનું નામ રિપલ પંચાલ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને રિપલ પંચાલને અત્યારે હાલ સારવાર માટે લઈ જવામાં આવ્યો છે અને ત્યારબાદ તેની કાયદેસરની ધરપકડ પણ જે છે તે પોલીસ કરશે. મહત્વનું છે કે આ કાર તેની છે GJ18BQ 6780. આ કાર જે છે તે લગભગ અહીંયાથી પૂરપાટ ઝડપે નીકળી હતી અને ત્યારબાદ લોકોએ આક્રોશ વ્યક્ત કરતા તેની કાર જે છે તેમાંથી તે બહાર નહોતો નીકળતો અને જ્યારે મોજ માણતો હોય તે પ્રકારે સિગરેટનું સ્મોકિંગ જે છે તે કરી રહ્યો હતો, સિગરેટ પીતા હતા અને તે દરમિયાન લોકો વધુ પડતા આક્રોશમાં આવ્યા અને તેને બહાર કાઢવા માટે અને પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે. મૌલિક, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. તો કઈ રીતે બોપલ આમલી રોડ પર અકસ્માતની ઘટના બની અને આ બેફામ કાર ચાલકે કઈ રીતે કાર હંકારી તેના સીસીટીવી ફૂટેજ જુઓ. સૌ કોઈ સવારે મસ્ત હતા, વ્યસ્ત હતા પોતાની લાઈફસ્ટાઈલમાં. એ વખતે તમને ખબર ન હતી કે આ જે નબીરો છે, આ જોઈ રહ્યા છો આપ, આ જે કાર ચાલક છે જે પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો, આગળ જે કાર ચાલી રહી હતી તેને પણ એવો અંદાજ ન હતો કે પાછળના ભાગેથી તેને ટક્કર મારવામાં આવશે. બીજી તરફ આ ટેમ્પો ચાલક છે, એ ટેમ્પો ચાલકને પણ અકસ્માત નડ્યો આ જ કાર ચાલકના કારણે. અન્ય જે ટુ વ્હીલર હતા તેને પણ આ કાર ચાલકે અડફેટે લીધા અને ટુ વ્હીલરનું પણ કચ્ચર ઘાણ વળી ગયું છે. બીજી તરફ 2 યુવતીઓ, જ્યારે એક ભાઈએ કાર આગળ રાખીને બચાવી લીધી, અન્યથા તેમની સાથે પણ કોઈને કોઈ દુર્ઘટના સર્જાઈ ચૂકી હોત. અત્યારે ઈજાગ્રસ્ત અવસ્થામાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ છે કે એ 2 યુવતીઓ જે પોતાની ધૂનમાં ચાલી રહી હતી તેમને એવો ખ્યાલ પણ નહોતો કે આ જે કાર ચાલક છે તે તેમની માટે ઈજાઓને નોતરશે. બની શકે કે તેમને મોત પણ મળી શક્યું હોત, પરંતુ એક કાર ચાલકના કારણે તેમનો આબાદ બચાવ થયો છે. પ્રત્યક્ષદર્શી સાથે અમારા રિપોર્ટર મૌલિક ધામેચાએ વાતચીત કરી તો આખા ચિત્રને લઈને તેમણે એક વાત કરી અને સાથે જ તેમણે કહ્યું કે કાર્યવાહી થવી જોઈએ. અમારા સંવાદદાતા મૌલિક પાસે ફરી એક વખત જઈશું અને આ તસવીરો જુઓ. આ જે નબીરો છે રિપલ પંચાલ તેનું નામ છે. પોતાના પૈસાના નશામાં તે ચૂર હતો. બીજી તરફ દારૂના નશામાં ચૂર થઈને તેણે બોપલ આમલી રોડ પર કાર હંકારી અને સાથે જ જુઓ અકસ્માત સર્જ્યા બાદ પણ આ ચાલકને કોઈ જ ખબર નથી કે તેણે શું કર્યું છે. તેના કારસ્તાનો વિશે તેને કોઈ જ રંજ નથી. તે સ્મોક કરતો જોવા મળી રહ્યો છે, સિગરેટ પીતો જોવા મળી રહ્યો છે. આપ અંદાજ લગાવી શકો છો આ વ્યક્તિની માનસિકતા પર. તેને પોતાના પૈસાના નશાની પૈસાનો નશો તેને એટલા માથામાં ચડી ચૂક્યો છે કે તે કંઈ જ કરવાની હાલતમાં નથી. તેણે અકસ્માત સર્જ્યો અને ત્યારબાદ સિગરેટ પીતો જોવા મળ્યો. રિપલ પંચાલમાં રીલના રોલા જુઓ. અકસ્માત સર્જનારનું નામ રિપલ પંચાલ હોવાની જાણકારી છે. તે સોશિયલ મીડિયાનો કઈ રીતે ઉપયોગ કરી રહ્યો છે તેની પણ તસવીરો જુઓ. અમદાવાદના રસ્તાઓને બાનમાં લેનાર આ રિપલ પંચાલ જે પોતાની કાર સાથે રીલ ઉતારતો જોવા મળી રહ્યો છે અને તેણે જ અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો, જેમાં 2 યુવતીઓને ઈજા પહોંચી. લોકોના જીવને જોખમમાં મૂકનાર આ નબીરો જે સિગરેટ પીતો વિડીયો રીલ્સ ઉતારી રહ્યો છે અને ત્યારબાદ આજે તેની આ કરતૂતોના કારણે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. ટલ્લી થઈને કઈ રીતે વાહન ચલાવી રહ્યો છે, પોતાની જાતને હીરો સમજનાર આ યુવક જે ઘણા લોકો માટે આજે સવારે વિલન બની ચૂક્યો હતો.
કારણ કે એ રાહદારીઓને ખબર ન હતી કે આ કાર ચાલક તેમની માટે યમદૂત બનીને આવશે. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ બેદરકારીઓના કારણે અને આ નશામાં ચૂર થઈને યુવકો અન્યોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. ખરેખર હવે એ સમય આવી ચૂક્યો છે કે તેમની સામે કડક કાર્યવાહી થાય. આવા લોકોને તો લાયસન્સ પણ મળવું ન જોઈએ, તેમનું લાયસન્સ પણ સસ્પેન્ડ થવું જોઈએ. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, શું આખું ઘટનાક્રમ? દીપા, જે રીતે સવારે 9:30 વાગ્યાની આસપાસ જે આ કાર ચાલક છે તે ઇસ્કોન આર્મી રોડ થી જઈ રહ્યો હતો અને કોઈ નશાની હાલતમાં હોય એ પ્રકારની માહિતી પર સામે આવી છે. તેણે કુલ 7 થી 8 વાહનોને ટક્કર મારી છે, જેમાં 2 વ્હીલર અને 4 વ્હીલર બધું આવેલું છે. સદનસીબે કોઈ પ્રકારની કોઈને હજી સુધી મોતના સમાચાર નથી, પરંતુ સત્યકાંડ થતા રહી ગયું હોય એ પ્રકારના સ્પષ્ટ દ્રશ્યો દેખાઈ આવે છે. જે પોલીસનું કેવું છે કે આરોપીને પકડી પાડવામાં આવ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આરોપી જે રહ્યું છે, આપ ઇન્સ્ટાગ્રામનું જે રીલ્સ વગેરે જોશો તો એ રીલ બનાવવાનો શોખીન હોય અને પોતાના શોખ માટે બીજાને જીવના જોખમમાં મૂકતો એ પ્રકારના સ્પષ્ટ રીતે એના રીલ્સમાં દેખાઈ આવે છે. એટલે કહી શકાય કે પૈસાના જોરે આ લોકો જે રીતે રોડને એક પોતાનો શોખ માટે રીલ્સ માટેની જે જગ્યા બનાવી દીધી છે તે ખૂબ જ ચિંતાજનક છે. અને વારંવાર પ્રકારના જે વિઝ્યુઅલ્સ આવતા હોય છે, આ દ્રશ્યો આવતા હોય છે, તે પણ ખૂબ જ ચિંતાજનક કહી શકાય. એટલે અત્યારે તો આરોપી જે છે તે કોઈ નશાની હાલતમાં હોય એટલે સવારે 9:30 વાગ્યાનો બનાવ છે દીપા. એટલે કહી શકાય કે આરોપીને કોઈ બીક જ નથી, કોઈ ડર નથી, કાયદાનો કોઈ બીક નથી, અને જેના કારણે જ તે ભર બપોરે દારૂ પીને નશામાં હોઈ શકે અને ત્યારબાદ તે રીલ્સ બનાવતો ના શોખીન પણ છે. એટલે તમામ દિશાઓમાં પોલીસ જે છે તે તપાસ શરૂ કરી રહી છે દીપા. જી નવીન, પોલીસ તરફથી ક્યારે પ્રતિક્રિયા સામે આવશે આ ઘટનાક્રમ માટે? અત્યારે હવે પોલીસ જે છે તે પોતાની કાર્યવાહી કરી રહી છે. પોલીસે ઓફિશિયલ એક પ્રેસ નોટ જાહેર કર્યા છે, જેની અંદર તમામ પ્રકારની માહિતી જે છે તે આપી છે, પરંતુ હવે પોલીસ જે છે તે પોતાનો જે પ્રતિક્રિયા આપશે કે આરોપી નશામાં હતો કે કેમ મેડિકલ કરવામાં આવશે, તે પાછળ કરવા પાછળનું રીલ્સ બનાવતો હતો, એના મોબાઈલ કબજે કરવામાં આવ્યું છે, એફએસએલની મદદ લેવામાં આવી છે. તો કહી શકાય કે થોડીક વારમાં પોલીસ પ્રતિક્રિયા આપશે, પરંતુ પોલીસે જે છે તે પ્રેસ નોટ ઇસ્યુ કરીને અને આ તમામ ઘટના વિશેની માહિતી પણ આપી છે કે ક્યારે આ બનાવ બન્યો છે અને કઈ રીતે બનાવ બન્યો છે. પરંતુ પોલીસ જે ટ્રાફિક પોલીસ છે, જે સામાન્ય લોકો તો હેલ્મેટ ના પહેરતા હોય અને કાર્યવાહી કરતી હોય જેને કરવી જોઈએ, પરંતુ આવા લોકો કેમ નથી પકડાતા એ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે દીપા. જી નવીન, જે 2 યુવતીઓને અડફેટે લીધી તેમની અત્યારે શું સ્થિતિ છે તે વિશે કોઈ માહિતી? દીપા, અત્યારે જે લોકોને સામાન્ય ઈજા હતી એ લોકો મતલબ તેમને સામાન્ય પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, પરંતુ જે થોડુંક વધારે જેની ઈજાઓ છે તે લોકોને અત્યારે સારવાર ચાલી રહી છે એ પ્રકારના માહિતી સામે આવી રહી છે. કેટલી ઈજાઓ છે, કયા પ્રકારનું ઇન્જર્ડ છે એ થોડીક વારમાં ડોક્ટરથી ખબર પડશે, પરંતુ જેને ગંભીર ઈજાઓ છે તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લોકોનો પણ આરોપ છે કે પોલીસ થોડીક મોડી પહોંચી તે પ્રકારના આરોપ પણ લાગી રહ્યા છે. બીઆરટીએસના જે કોરિડોર છે એ લોકો રિકવરી માટે પહોંચી ગયા એ પ્રકારના પણ આરોપ છે. ત્યારે આવા કિસ્સાઓની અંદર સામાન્ય રીતે જ્યારે લોકો ઇન્જર્ડ થતા હોય તે લોકોને પહોંચાડવાનું અને કાયદા વ્યવસ્થા ના પકડે એ કામગીરી હોય છે, પરંતુ અહીંયા ઊંધું જોવામાં આવતું હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે લોકોના મુખે જાણવા મળી રહ્યું છે. જી આભાર નવીન જાણકારી આપવા માટે. તો જે પોલીસ કડક કાર્યવાહી કરતી હોય છે, અવારનવાર ડ્રાઈવ ચલાવવામાં આવતી હોય છે હેલ્મેટને લઈને, સીટ બેલ્ટને લઈને, એ પોલીસને હવે જાગવું પડશે અને આ સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવી પડશે, જેથી અન્ય નબીરાઓ પણ સુધરે. રીલ્સ બનાવવાના ચક્કરમાં પણ આ જે વ્યક્તિ છે પોતાની જાતને હીરો સમજતો જોવા મળી રહ્યો છે, પોતાના જે પૈસા છે તેના નશામાં ચૂર જોવા મળી રહ્યો છે, અને આ જે રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે નાગરિકો માટે તેને પોતાની જાગીર સમજીને કાર હંકારતા જ તેણે અકસ્માત સર્જ્યો. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ. રફતારના રાજા ઉપર ક્યારે બ્રેક લાગશે તે એક સૌથી મોટો સવાલ. જાણે પોતે હીરો હોય તેવા રોલા પાડતો આ રિપલ પંચાલ જેણે સવારમાં અકસ્માત સર્જ્યો. ઘણા જ ટેમ્પો ચાલક હતા, 2 ટેમ્પો ચાલક જેમને પણ અડફેટે લીધા અને તેના કારણે તેમના ટેમ્પોને પણ નુકસાન થયું છે. નાના માણસો જે ખૂબ જ મહેનતથી પોતાના પૈસાથી ટેમ્પો ખરીદતા હોય છે, તેમની આજીવિકા હોય છે ટેમ્પો, અને તેને જ આ નબીરાએ અડફેટે લેતા નુકસાન પહોંચાડ્યું. આર્થિક નુકસાન તેમને હવે સહન કરવો પડશે. એટલે જ લોકો માંગ કરી રહ્યા છે કે આ વ્યક્તિને એ નુકસાનની પણ ભરપાઈ કરવી પડશે, અને જે 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે તેમની પણ નુકસાનની ભરપાઈ આ વ્યક્તિએ કરવી પડશે. પોલીસે અત્યારે પ્રેસ નોટ જારી કરી છે, જો કે પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે કે ક્યારે પોલીસની કાર્યવાહી પૂરી થાય અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે, આ નબીરા વિશે જાણકારી મળે, કઈ રીતે તે સિગરેટ પી રહ્યો છે, અકસ્માત સર્જ્યા બાદ પણ બેફામ બનીને અને કારની અંદર જ બેઠો હતો, નિશ્ચિંત થઈને, જાણે કે તેણે કંઈ જ નહોતું કર્યું. ભાવ શૂન્ય લાગણી સાથે આ વ્યક્તિ અંદર સિગરેટ પીતો જોવા મળી રહ્યો છે. શું કાયદો કડક નથી કે કાયદાનું કડક પાલન નથી થતું, તેવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે.